ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. આજે આપણે ચર્ચા કરીએ તો ભગવાન ગણેશજી 4 યુગની અંદર ગણપતિ દાદાની પૂજા અલગ અલગ રૂપ, અલગ અલગ નામ અને અલગ અલગ વાહનથી પૂજાય છે. સર્વપ્રથમ સતયુગમાં જે ગણપતિ દાદાની પૂજા થાય છે એનું નામ છે મહોત્કટ વિનાયક, એટલે કે વિનાયક દાદાનું નામ છે. એનું વાહન સિંહ છે અને 10 ભુજા છે, એના 10 હાથ છે. પછી ત્રેતાયુગની અંદર ભગવાન ગણેશજીની જે પૂજા થાય છે એનું નામ મયુરેશ્વર ગણેશજી છે. વાહન મયુર એટલે કે મોર છે અને એની 6 ભુજા છે. પછી દ્વાપર યુગની અંદર ભગવાન જે ગણેશજીની પૂજા થાય છે એનું નામ ગજાનન ગણપતિ છે. એનું વાહન મૂષક, ચૂહો જેને આપણે ઉંદર કહીએ છીએ એ છે અને 4 ભુજાવાળા ગણેશજીની પૂજા થાય છે. અને કલિયુગની અંદર જે આપણે ગણપતિની પૂજા કરીએ છીએ જેનું નામ ધૂમ્રકેતુ ગણેશજી છે, એનું વાહન ઘોડો છે અને 2 ભુજા છે. આવું આ ગણેશ પુરાણની અંદર ગણપતિ બાપાનું એક પુરાણ છે, ગણેશ પુરાણ, ઉપપુરાણ કહેવાય એને. એ ઉપપુરાણની અંદર ભગવાન ગણેશજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. તો 4 યુગની અંદર અલગ અલગ પ્રકારે, અલગ અલગ રૂપમાં ભગવાન ગણેશજીની પૂજા થાય છે. ઓમ હરય નમઃ.